છેલ્લે આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો જોયા. એમાં સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા, વિઘટનની રેડોક્સ પ્રક્રિયા અને વિષમીકરણની રેડોક્સ પ્રક્રિયા આપણે સમજેલા છે. તો હવે આજના લેક્ચરની અંદર એક બાકી જે રહી છે રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર, અને એ છે તમારી પાસે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. તો એ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં છે શું કે સંયોજન હોય અને પરમાણુ હોય. તો સંયોજનમાં રહેલા પરમાણુનું અન્ય પરમાણુ વિસ્થાપન કરે એટલે આપણે એને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. તો આ વિસ્થાપન પ્રક્રિયાના હકીકતમાં બે પ્રકાર હોય, ધાતુ વિસ્થાપન પ્રક્રિયા અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા, જેનું વિગતવાર ડિટેલમાં આપણે માહિતી મેળવીએ. તો વિસ્થાપન પ્રક્રિયા છે શું? તો વિસ્થાપન પ્રક્રિયામાં સંયોજનના આયન અથવા પરમાણુ બીજા તત્વના આયન અથવા પરમાણુ દ્વારા વિસ્થાપિત થાય તેને આ પ્રમાણે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે XYZ એ તમારું સંયોજન છે અને X એ પરમાણુ છે. તો આ સંયોજનમાં રહેલું જે Y પરમાણુ છે, બરાબર છે, એનું વિસ્થાપન X દ્વારા થતું જોવા મળે એટલે XZ સંયોજન મળે અને વિસ્થાપિત સ્વરૂપે Y આપણને પ્રાપ્ત થતું જોવા મળે. વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે, ધાતુનું વિસ્થાપન અને અધાતુનું વિસ્થાપન. તો ધાતુના વિસ્થાપનમાં છે શું? સંયોજનમાં એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકે છે. સંયોજનમાં એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકે છે. ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો વધુ ઉપયોગ ધાતુ કર્મમાં ખનિજોમાંના સંયોજનમાંથી શુદ્ધ ધાતુને મેળવવા માટે થતું જોવા મળે છે, આપણે એવું કહી શકાય. હવે એના ઉદાહરણ આપણે સમજીએ. આ એની ઉપયોગિતાનો પાઠ થઈ ગયો, બરાબર છે. તો ધાતુ કર્મમાં ખનિજોમાંના સંયોજનમાંથી શુદ્ધ ધાતુને મેળવવા માટે થાય છે. જેમ કે હવે આ કોપર સલ્ફેટ છે, તો કોપર સલ્ફેટ માંથી આપણે કોપર ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવવું છે, તો એનું ઝિંક વડે પ્રક્રિયા કરીએ છીએ. તો ઝિંક એ કોપર ધાતુનું વિસ્થાપન કરશે એટલે ZnSO4 કોપર એ શુદ્ધ સ્વરૂપે આપણે પ્રાપ્ત થતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. તો આપણે એક વિસ્થાપિત ધાતુ વિસ્થાપનની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, સમજી શકાય એવું છે. ઝિંકનો ઓક્સિડેશન 0 છે, એવી રીતે કોપરનો 0 છે. CuSO4 માં કોપરનો +2 કારણ કે SO4 - છે. હવે SO4 ની અંદર ઓક્સિજનનો -2 જ્યારે સલ્ફરનો +6 થાય. ZnSO4 માં ZnSO4 એટલે ઝિંકનો +2 થાય, સલ્ફરનો +6 અને ઓક્સિજનનો -2. તો ખાલી ફેરફાર ક્યાં થાય છે? તો ફેરફાર તમે જોઈ શકો, ઝિંકના ઓક્સિડેશન અંકમાં વધારો થાય છે એટલે ઓક્સિડેશન થાય. Zn નું Zn2+ માં ઓક્સિડેશન થાય છે, જ્યારે Cu2+ નું કોપરમાં શું થાય છે? રિડક્શન થાય છે. એટલે Cu2+ નું કોપરમાં રિડક્શન કરનાર ધાતુ કોણ છે? તો ઝિંક. આ રિડક્શન પામેલ ધાતુ છે, જ્યારે આ રિડક્શન કરનાર ધાતુ છે. તો રિડક્શન કરનાર ધાતુ કોણ? ઝિંક. અને રિડક્શન પામેલી ધાતુ કઈ? Cu2+. એટલે ઝિંક એ કોપર કરતા વધારે સક્રિય છે, અથવા તો ઝિંક એ કોપર કરતા ઉત્તમ રિડક્શન કરતા છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. અને અહીંયા આપણને સ્ટેટમેન્ટ આપેલું જ છે. આ બધા જ કિસ્સામાં રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામેલી ધાતુ કરતા ઉત્તમ રિડક્શન કરતા છે. એનો કહેવાનો મતલબ આપેલા કિસ્સાની અંદર ઝિંક એ કોપર કરતા વધારે સક્રિય છે, એટલે ઝિંક એ કોપર કરતા ઉત્તમ રિડક્શન કરતા છે, આપણે એવું કહી શકાય. જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા રિડક્શન પામેલી ધાતુ કરતા વધુ છે, કારણ કે ઝિંક એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે જ્યારે Copper2+ આયન ઇલેક્ટ્રોન મેળવી શકે. સેકન્ડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ પ્લસ કેલ્શિયમ. તો વેનેડિયમ પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. તો અહીંયા પણ તમે જોઈ શકો વેનેડિયમનું વિસ્થાપન કોણ કરે છે? કેલ્શિયમ. એટલે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે અને વેનેડિયમ ધાતુ શુદ્ધ સ્વરૂપે આપણે પ્રાપ્ત થતી જોવા મળે. તો અહીંયા પણ તમે જોઈ શકો વેનેડિયમનો ઓક્સિડેશન અંક +5, ઓક્સિજનનો -2, કેલ્શિયમનો 0. એટલે 0 માંથી +2 કેલ્શિયમનું, એટલે ઓક્સિડેશન થાય છે, આપણે એવું સમજી શકીએ. અને વેનેડિયમ +5 છે તો 0, તો એનું રિડક્શન થતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. એટલે કેલ્શિયમ એ ઉત્તમ રિડક્શન કરતા છે વેનેડિયમ કરતા, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એવી જ રીતે TiCl4 જેને ટિટેનિયમ ક્લોરાઇડ તરીકે આપણે ઓળખાવી શકાય, અને આ છે તમારો મેગ્નેશિયમ, બરાબર છે. તો ટિટેનિયમ ક્લોરાઇડ
માંથી ટિટેનિયમનું વિસ્થાપન કોના દ્વારા થાય છે? મેગ્નેશિયમ દ્વારા, અને મેગ્નેશિયમ ક્લોરાઇડ મળે અને ટિટેનિયમ ધાતુ શુદ્ધ સ્વરૂપમાં આપણે પ્રાપ્ત થતું જોવા મળે. તો અહીંયા +4 અને ટિટેનિયમમાં 0, એટલે +4 નું 0 માં શું થાય છે? રિડક્શન થતું જોવા મળે. જ્યારે Mg નો Mg2+ માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એ જ રીતે ક્રોમિયમ ઓક્સાઇડ પ્લસ એલ્યુમિનિયમ, તો ક્રોમિયમનું વિસ્થાપન એલ્યુમિનિયમ દ્વારા થાય એટલે Al2O3 મળે અને સાથે ક્રોમિયમ ધાતુ શુદ્ધ સ્વરૂપમાં આપણે પ્રાપ્ત થતી જોવા મળે. તો Cr2O3 માં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 જોવા મળે, એલ્યુમિનિયમનો 0, Al2O3 માં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક +3 જ્યારે ક્રોમિયમનો 0. તો અહીંયા સમજી શકાય એવું છે કે Al નું Al2O3 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે, જ્યારે Cr2O3 નું Cr માં શું થાય છે? રિડક્શન થાય છે. આ બધા જ કિસ્સામાં રિડક્શન કરનાર ધાતુ, એટલે વાત કરી તે પ્રમાણે રિડક્શન કરનાર ધાતુ તો એ કોણ હોય? બ છે એલ્યુમિનિયમ, અહીંયા એલ્યુમિનિયમ છે, અહીંયા મેગ્નેશિયમ છે, અહીંયા ઝિંક છે અને આટલે કેલ્શિયમ છે. તો એ રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામેલ ધાતુ કરતા ઉત્તમ રિડક્શન કરતા છે. એટલે અહીંયા એલ્યુમિનિયમ એ ક્રોમિયમ કરતા વધારે ઉત્તમ રિડક્શન કરતા છે, મેગ્નેશિયમ એ ટિટેનિયમ કરતા ઉત્તમ રિડક્શન કરતા છે, અને આટલે કેલ્શિયમ એ વેનેડિયમ કરતા ઉત્તમ રિડક્શન કરતા છે, અને આટલે કોપર કરતા ઝિંક ઉત્તમ રિડક્શન કરતા છે. આપણે એવું કહી શકાય. અને એના માટેનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. તો હવે આપણે અધાતુ વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો આ પ્રકારની જે રેડોક્સ પ્રક્રિયામાં હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા અને ભાગ્યે જ એટલે જવલ્લે જ ભાગ્યે જ થતી ઓક્સિજન વિસ્થાપન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આપણે જે ઉદાહરણ દ્વારા સમજવાના છે. આ અધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓમાં મોટે ભાગે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ, આલ્કલાઇન અર્ધ ધાતુઓમાં કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, આલ્કલી ધાતુઓ તો ખબર જ છે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ખૂબ સારી રિડક્શન કરતા ધાતુઓ છે અને તેઓ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. કોણ? આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ. તો એના વિશેના હવે એક્ઝામ્પલ સમજીએ. આપણે છેલ્લે એવું જોયું કે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે અને તેઓ ઠંડા પાણીમાં જે છે ખાસ કરીને ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. તો એના માટેના આપણે ઉદાહરણો સમજીએ. તો જો સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. બીજું, સોડિયમનો ઓક્સિડેશનાંક 0, જ્યારે NaOH માં +1, ધેટ મીન્સ સોડિયમનું ઓક્સિડેશન થયું, પાણીમાં રહેલો જે હાઇડ્રોજન છે તેનું +1 અને એટલે 0, એટલે H2O નું H2 માં રિડક્શન થયું છે, આપણે એવું કહી શકાય. એટલે આલ્કલી જે ધાતુ છે પ્રબળ રિડક્શન કરતા છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. આલ્કલી ધાતુ પછી રિડક્શન કરતાનો ક્રમ કોનો આવે? તો આલ્કલાઇન અર્ધ ધાતુ, જેમાં કેલ્શિયમનો સમાવેશ થાય. તો સેમ રિએક્શન કેલ્શિયમ સાથે કરીએ છીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. એટલે કેલ્શિયમનું Ca2+ ની અંદર ઓક્સિડેશન થાય, જ્યારે પાણીમાં રહેલા H+ નું H2 માં રિડક્શન થતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. ઓછી સક્રિય ધાતુઓ મેગ્નેશિયમ અને લોખંડ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે, આપણે એવું કહી શકાય છે. એટલે આના કરતા ઓછી સક્રિય ધાતુ, તો એમાં મેગ્નેશિયમની સેમ રિએક્શન પાણી સાથે થાય છે, એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. Fe એ પાણી સાથે પ્રક્રિયા કરીને Fe2O3+ હાઇડ્રોજન વાયુ મેળવતું જોવા મળે. આ કમ્પ્લીટ બંને રિએક્શન કેવી છે? ખરેખર રેડોક્સ પ્રક્રિયા છે. તો અહીંયા ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરી શકતી હોય, જોજો વાક્ય રચના, આ ઓછી સક્રિય ધાતુ છે. મેગ્નેશિયમ અને Fe કોના કરતા ઓછી સક્રિય ધાતુ છે? કેલ્શિયમ અને સોડિયમની કમ્પેરિઝનમાં. ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરી શકતી હોય તેવી ઘણી ધાતુઓ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. વાક્ય રચના બરાબર યાદ રાખજો. ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરી શકતી હોય તેવી ઘણી ધાતુઓ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. જે ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકતી નથી તેઓ એસિડમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. બરાબર છે. તો એમાં કેડમિયમ અને ટીન આ પ્રકારની ધાતુઓ છે. આ પ્રકારની ધાતુઓનો મતલબ
કે એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા નથી કરતું પણ એસિડ સાથે ડાયહાઇડ્રોજન વાયુ આપતું જોવા મળે છે, તો એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય તેવી પ્રક્રિયાના ઉદાહરણ તમે જોઈ શકો. HCl સાથે ઝિંક ધાતુની પ્રક્રિયા થાય છે તો ZnCl2 અને હાઇડ્રોજન વાયુ મળે છે. કહેવાનો મતલબ અહીંયા એસિડમાંથી આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને હાઇડ્રોજન વાયુ આપે છે. એટલે ઝિંકનું Zn2+ માં ઓક્સિડેશન થાય છે. HCl માનો જે હાઇડ્રોજન છે તેનો ખરેખર હાઇડ્રોજન વાયુમાં રિડક્શન થતું જોવા મળે એવું આપણે સમજી શકીએ છીએ. સેમ વે મેગ્નેશિયમ, તો HCl સાથે રિએક્શન થાય તો મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે. Fe નું 2 મોલ HCl સાથે પ્રક્રિયા થાય તો FeCl2 અને હાઇડ્રોજન વાયુ મળે. તો આપેલી ત્રણ રિએક્શન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે એક્ઝામમાં બી એવું પૂછી શકીએ કે ભાઈ પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ માટેના સમીકરણ લખો, તો આ 3 સમીકરણ લખવાના થાય. ઝિંક, મેગ્નેશિયમ અને Fe ને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા લખવાની થાય. ઉપરોક્ત ત્રણેય પ્રક્રિયાનો ઉપયોગ પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુ બનાવવામાં થાય છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો વેગ જોજો. હાઇડ્રોજન વાયુ જેટલું ઝડપથી ઉત્પન્ન થાય તેટલી એ ધાતુની સક્રિયતા છે વધારે હોય છે. એટલે આપેલી 3 ધાતુઓ પૈકી ઝિંકની સક્રિયતા સૌથી વધારે હોય છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. જ્યારે Fe ની સક્રિયતા સૌથી ઓછી છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો વેગ જે તે ધાતુની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. Fe જેવી ઓછી સક્રિય ધાતુ, જોયું, Fe જેવી ઓછી સક્રિય ધાતુ ધીમા વેગે મેગ્નેશિયમ જેવી વધુ સક્રિય ધાતુ ઝડપી વેગે HCl સાથે પ્રક્રિયા આપતું જોવા મળે છે, આપણે એવું કહી શકાય. અતિ ઓછી સક્રિય ધાતુમાં કોણનો સમાવેશ થાય? સિલ્વર અને ગોલ્ડ, જે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી, એટલે હાઇડ્રોજન વાયુ આપતી જ નથી. એટલે સૌથી ઓછી સક્રિય ધાતુમાં સિલ્વર અને ગોલ્ડનો સમાવેશ થાય, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. આમ સક્રિયતાનો ક્રમ જે અગાઉ બી આપણે શીખીને આવેલા છે, તો ઝિંક ગ્રેટર ધેન કોપર ગ્રેટર ધેન સિલ્વર, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. હજુ પણ કમ્પ્લીટ રિએક્શન્સ બાકી છે, એટલે કે હવે સક્રિયતા માટેનો ક્રમમાં કોને જોઈશું? હેલોજન તત્વો. આ આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો માટે સક્રિયતાની વાત કરી. હવે ખાસ કરીને હેલોજન જે તત્વો છે તેમાં ફ્લોરિન એ સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જેમ જેમ આપણે જઈએ તેમ બસ એ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટી જાય, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે આવર્ત કોષ્ટકમાં જે 17મો સમૂહ છે હેલોજન, જે કમ્પ્લીટલી પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એના વિશે સમજીએ. તો હવે આપણે ખાસ કરીને 17મા સમૂહમાં જે ફ્લોરિન એ સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એના માટે સમજીએ. આવર્ત કોષ્ટકમાં સમૂહ 17માં ફ્લોરિનથી આયોડિનની નીચેની તરફ જતા ઓક્સિડેશન કરતા તરીકેની સક્રિયતા ઘટી જાય છે. એટલે ફ્લોરિન એ સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે આયોડિન એ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એનો મતલબ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એનો અર્થ એમ થાય કે ફ્લોરિન એટલી પ્રતિક્રિયાત્મક છે કે તે દ્રાવણમાંથી ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ આયનને વિસ્થાપિત કરી શકે છે. વાસ્તવમાં ફ્લોરિનની સક્રિયતા એટલી વધારે છે તે પાણી સાથે પ્રક્રિયા કરીને તેમાંથી ઓક્સિજનનું પણ વિસ્થાપન કરી શકે છે. જેમ કે આ પાણીની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હાઇડ્રોફ્લોરિક એસિડ અને ઓક્સિજન વાયુ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે ફ્લોરિનની સક્રિયતા સૌથી વધારે હોવાને કારણે બસ એ પાણી સાથે પ્રક્રિયા કરીને બસ ઓક્સિજનનું વિસ્થાપન થતું જોવા મળે છે. એટલે ઓક્સિજન વાયુ આપણને મળે છે, આપણે એવું કહી શકાય. આ કારણે જલીય માધ્યમમાં ફ્લોરિન દ્વારા ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. આ વાક્ય રચના ખાસ યાદ રાખજો. આ કારણે જલીય માધ્યમમાં ફ્લોરિન દ્વારા ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની વિસ્થાપન પ્રક્રિયા થતી નથી, કારણ કે ફ્લોરિનની રિએક્ટિવિટી એટલી વધારે છે. બીજી તરફ ક્લોરીન જલીય માધ્યમમાં નીચે દર્શાવ્યા મુજબ બ્રોમાઇડ અને આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે. જેમ કે ક્લોરીનની પોટેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પોટેશિયમ ક્લોરાઇડ અને Br2 આપણને મળે છે. એવી રીતે ક્લોરીન એ પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે આયોડિનનું વિસ્થાપન કરે અને ખરેખર પોટેશિયમ ક્લોરાઇડ મળે છે. તો આ બંને રિએક્શન પ્રયોગશાળાની અંદર ખરેખર જોવા જઈએ
તો Br- અને I- માટેની જે સ્તર કસોટી તરીકે ઓળખાવી શકાય, આપણે એવું ધ્યાનમાં રાખીશું. આ પ્રક્રિયાઓને આધારે પ્રયોગશાળામાં કરવામાં આવતી Br- અને I- ની પરખ માટેની કસોટી સ્તર કસોટીના નામથી પ્રચલિત છે. એટલે સ્તર કસોટી લખો એમ કહે છે તો આ બે રિએક્શન્સ આપણે લખવાની થશે અને એ બંને રેડોક્સ પ્રક્રિયા છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. કારણ કે જો Cl2 0 તો આટલે -1 એટલે રિડક્શન થાય, બ્રોમિનનું ઓક્સિડેશન થતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. હવે આ જ બંને જે રિએક્શન છે તેને આયનીય સમીકરણ લખી શકીએ. કેમ? કારણ કે બ્રોમિનનો પીળાશ પડતો રંગ હોય, આયોડિનનો જાંબલી રંગ હોય. તો બ્રોમિન અને આયોડિન રંગીન અને CCl4 માં દ્રાવ્ય હોય, તેથી દ્રાવણના રંગ પરથી તેઓને સરળતાથી ઓળખાવી શકાય. આ પ્રક્રિયાઓને આયનીય સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. એટલે કે આ જ રિએક્શન આપણે ફરી પાછી આયનના સ્વરૂપમાં લખીએ છીએ ત્યારે Cl2 + 2Br- 2 Kbr ને બદલે 2Br- gives 2Cl- + Br2 અને Cl2 + 2 Ki ને બદલે 2I- gives 2Cl- + iodine. આ ઉપરાંત દ્રાવણમાંથી બ્રોમિન છે આયોડાઇડ આયનનું પણ વિસ્થાપન કરી શકે છે, જેના માટેનું સમીકરણ Br2 liquid + 2I- gives 2Br- + I2. હેલોજન એટલે કે આ બધી એક હેલોજન પરમાણુ અન્ય હેલાઇડ આયનનું વિસ્થાપન કરે છે, તો આવી વિસ્થાપન પ્રક્રિયાનો સીધો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે થતો જોવા મળે. હેલાઇડ સંયોજનોમાંથી હેલોજનને મેળવવા માટે ઓક્સિડેશન પદ્ધતિ આવશ્યક છે. આપણે આ ખાસ યાદ રાખીશું. હેલાઇડ જેમ કે 2x- gives X2 + 2 ઇલેક્ટ્રોન, એટલે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. અહીં X એ હેલોજન તત્વો માટે વપરાય છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો Cl-, Br- અને I- નો ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્લોરિન વપરાતું જોવા મળે છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. એટલે આ વાક્ય રચના ખૂબ અગત્યની છે. Cl-, Br- અને આયોડાઇડ આયનના ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્લોરિન વપરાય છે અને ફ્લોરાઇડને F2 માં ફેરવવા માટે વિદ્યુત વિઘટન દ્વારા જ ઓક્સિડેશન એક માર્ગ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ આટલી અધાતુ માટેની વિસ્થાપન પ્રક્રિયા છે ને ખૂબ મોટો ટોપિક છે. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આવા નાના પ્રશ્નો પૂછાય છે કે સ્તર પ્રયોગશાળામાં સ્તર કસોટી વિશે લખો, ખાસ કરીને બ્રોમાઇડ અને આયોડાઇડ આયનનું આયનીય સમીકરણ લખો. આ ટાઈપના પ્રશ્નો આપણને 2 માર્ક્સના પ્રશ્નો આપણને પૂછાય છે, અથવા અધાતુ વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજાવો એ ટાઈપનો બી ક્વેશ્ચન આપણને પૂછાતો હોય છે. તો આપણે એને ધ્યાનમાં રાખીશું, એટલે લખીને આમાં તૈયાર કરવું પડશે. થેન્ક યુ વેરી મચ.